ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોતઃ. મંચસ્થ અમારા પરિવારના આચાર્ય બાળકો, ખૂબ જ આનંદનો અવસર છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ નજીક આવી રહ્યો છે. એના ઉપલક્ષમાં અમારા પ્રિય એવા ચિરંજીવ વ્રજીરાજ બાવાની એવી ઈચ્છા થઈ અને અમને વિનંતી કરી કે આપ આજ્ઞા કરો તો મારી ઈચ્છા છે 2 દિવસનો કાર્યક્રમ બધા ભાગમાં રાખવાનું વલ્ભાખ્યાન ઉપર. અમને સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ. શ્રી ગુસાઈજી પ્રભુચરણોનો 510મો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે 24 તારીખે, અને એના અનુસંધાનમાં વલ્ભાખ્યાન જે પુષ્ટિ માર્ગનો એવો બૃહદ ગ્રંથ છે જે ગુજરાતીમાં લખાયો અને સંસ્કૃતમાં એનો અનુવાદ થયો. અહીંયા આસારવામાં ગુસાઈજી બિરાજતા હતા. ભાયલા કોઠારીનું ઘર ગોપાલદાસજી નાના હતા, એમના જમાઈ હતા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે આ કોણ છે આ બાળક? કે કૃપાનાથ આપણો જમાઈ. એક ભાઈલા કોઠારીની દીકરીનું નામ હતું ગોમતી. તો કે આ બોલતો કેમ નથી? કે આપ કૃપા કરશો તો બોલશે. પ્રભુ એ જન્મથી મૂંગા છે. શ્રી વિશ્લેષ પ્રભુ ચરણોમાં એટલી બધી કરુણા, દયા અને કૃપા હતી ગોપાલદાસજી ઉપર. જો પોતાનું ચરવિત તાંબુલ લઈને તરત એના મુખમાં પધરાવ્યું અને જે વાણી સ્ફુરી એમની, એ આ વલ્ભાખ્યાન. પરાકાષ્ઠાની કૃપા કહેવાય કે ગોમતીનો વર તો સાગર હોય, આ ક્યાંથી મૂંગો હોય? અને ખરેખર એ જ કે એમની કૃપાથી બોલતા થયા અને આખો પુષ્ટિ માર્ગનો ઇતિહાસ 9 આખ્યાન દ્વારા એમણે રજૂઆત કરી છે. એક આખ્યાન એટલા સુંદર છે. પૂરા પરિવારની વાતો પણ છે. પરિવારના એક બાળકોના નામ પણ છે. નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ સ્મરીએ વલ્લભનો પરિવાર રે રસના. બહુ બૃહદ રૂપમાં છે, ઘણા ગૂઢ રૂપમાં છે. અને અમુક આખ્યાન તો એવા છે કે માનો ગુસાઈજી પોતે એના હૃદયમાં બિરાજીને બોલાવી રહ્યા છે. ગોપાલદાસજી નિમિત્ત બન્યા કે ગુજરાતી સરળ ભાષામાં એટલી નાની ઉંમરમાં એટલું સુંદર વલ્ભાખ્યાન રજૂઆત કરીને પૂરા વલ્લભ પરિવારની ગાથાને ગાઈ છે. આ બધા આપણા દિવ્ય ગ્રંથો છે. જેમ સર્વોત્તમજી દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુચરણોએ કૃપા કરી અને વલ્લભના સ્વરૂપને આપણને સમજાવ્યું. એવી રીતે નામરત્નાખ્યાન સ્તોત્રની રચના કરી છે ગુનાજીએ. ખૂબ સુંદર રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણોના સ્વરૂપનું, નામનું વર્ણન કરીને બતાવ્યું.
તો આ વલ્લભ પરિવાર ઉપર જે કૃપા રહી છે વલ્લભની, અને મને નિમિત્ત બનાવીને એના માધ્યમથી વૈષ્ણવના ભાવોને પોષણ આપ કરાવે છે. તો વજરાજ બાવા અંદરથી બહુ તૈયાર છે, અને આપણે એમને તકો જ આપવાની છે. અને આ સુંદર તક મળી છે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોના સ્વરૂપના વર્ણન માટેની. તો વધારે સમય નહીં લઉં અને ચિરંજીવ વજરાજને અનુરોધ કરીશ કે પોતે આચાર્ય પીઠ ઉપર બિરાજે અને વલ્લભાખ્યાનની રજૂઆત કરે. ખૂબ ખૂબ મારી શુભકામના અને શુભ આશીર્વાદ એની સાથે છે.